સદાય પ્રગટ અને પ્રત્યક્ષ અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા, આપણા ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર, ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ, પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા, પૂજનીય સંત મહાનુભાવો તેમજ આપણા આમંત્રણનો સ્વીકાર કરી અહીં પધારેલા ડેપ્યુટી હાઈ કમિશનર સાહેબ તેમજ સત્સંગી બંધુ, સૌથી પ્રથમ સર્વને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વક જય સ્વામિનારાયણ પાઠવે છે. આજે આપણે બધા આપણા ઈષ્ટ ઉપાસ્ય દેવ, સર્વોપરી સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ એવા અજોડ અદ્વિતીય પૂર્ણ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા, સ્વામી બાપાની ષષ્ઠી પૂર્તિ મહોત્સવ પ્રસંગે આજે આપણે બધા એમના સાનિધ્યમાં, એમના દરબારમાં એકત્ર થયા છીએ. કારણ સત્સંગના ઇતિહાસમાં જે દેશનું બંધવું ગૌરવ નોંધાયું છે એવું આ કેન્યા દેશ, તેની રાજધાની નાયરોબી શહેર, અત્રે રાજાના રાજા, મહારાજાધિરાજા સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા પધાર્યા અને બંધુ કેન્યાને આઝાદી મળી અને આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આ કેન્યા દેશને બંધુ આશીર્વાદ આપ્યા અને તેના આશીર્વાદથી બંધુ આજે બધા આ કેન્યામાં વસતા બધા બાપાના બાળકો લીલા લહેર કરી રહ્યા છે. અને માટે જ બંધુ આપણે ગાઈએ છીએ અને કહીએ છીએ, લીલા લહેર થાય રે બાપા જ્યાં પધારતા, લીલા લહેર થાય રે બાપા જ્યાં પધારતા, બાપા જ્યાં પધારતા સૌને ન્યાલ કરતા, બાપા જ્યાં પધારતા સૌને ન્યાલ કરતા, લીલા લહેર થાય રે બાપા જ્યાં પધારતા, ઓ લીલા લહેર થાય રે બાપા જ્યાં પધારતા. આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાને પ્રેમ સભર પ્રાર્થનાને વશ થઈ 1952 સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા બધાના વાલમાં બંધુ અહીંયા પધાર્યા. તેને જોત જોતામાં આજકાલ કરતાં કરતાં બંધુ 60 વર્ષ બંધુઓ વીતી ગયા અને એ આનંદની ખુશાલી માણવા આપણે બધાએ કેન્યામાં વસતા શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના બધા બાપાના બાળકોએ ભેગા મળી અને આ સરસ મજાના ષષ્ઠી પૂર્તિ મહોત્સવનું બંધુ આયોજન કર્યું છે. અને આપણે બધાએ આજે એ ષષ્ઠી પૂર્તિ મહોત્સવનો આનંદ બંધુઓ માણી રહ્યા છીએ, ઉજવી રહ્યા છીએ. આવી ખુશાલી માણવાની બધાને બંધુઓ ઈચ્છા હોય. આવો જ્યારે બંધુ ભગવાન બાપા અને સ્વામી બાપાની કૃપાથી જ્યારે બધાએ બાપાના બાળકો સુખિયા હોય ત્યારે એ બાપાના બાળકો
ભગવાન પ્રત્યે બંધુ પોતાનું ઋણ અદા કરવાને માટે કેમ બંધુઓ પાછી પાની કરે? એટલા જ માટે આ બધાએ ભક્તોએ ભેગા મળી ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરી કે આવો અવસર ફરી પાછો આવવાનો છે નહીં. એટલા માટે જેટલા સંતો વધારેમાં વધારે અહીં આવી શકે એટલા મોટી સંખ્યામાં સંતો અહીંયા પધારે એવી બંધુ એમની પ્રાર્થના હતી. તો ભગવાન બાપા સ્વામી બાપાએ અહીંના બધા પ્રેમી ભક્તોની પ્રાર્થનાનો સ્વીકાર કરી અને અહીંયા એ બધા મોટી સંખ્યાની અંદર આ સંતો મહાત્માઓ બંધુ બધું અહીંયા પધાર્યા છે. સંતો મહાત્માઓને પણ ધન્યવાદ. તેમજ મણિનગર ધામમાં કડી, મુંબઈ અને દિલ્હી બાકીના તો બધા સંતો બધા પોતાની મહાનતાએ સ્થાન છોડી અહીંયા આવી ગયા છે. પરંતુ ત્યાં બંધવું કંઈ સગવડ થાય એવી નહોતી. એના કારણે કારણ કે મણિનગર ધામમાં તો બંધવું ઠાકોરજીની સેવામાં તો રોકાવું જ પડે. એના કારણે જે સંતો ત્યાં બંધવું ભગવાનની સેવામાં રોકાયા છે આ બધા સંતોએ વળી દેશ પરદેશમાં વસતા બાપાના બાળકોએ પણ સંજોગો વસાત અહીં આવી શક્યા નથી. બધાએ બંધુ આ સમયમાં બંધુ ભેળા રાખવા પ્રાર્થના કરી છે. તો આપણે બધાએ સાથે મળી ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરી કે આ તમામ સંત મહાનુભાવોને તેમજ દેશ પરદેશમાં વસતા તમામ શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના બાપાના બાળકોને આજના બ્રહ્મયજ્ઞમાં અને આશીર્વાદમાં હે પ્રભુ, હે બાપા, હે ગુરુદેવ, જીવન પ્રાણ સ્વામી બાપા, આપ એ બધાને સાથે જ રાખજો. આપણે બધાએ સાથે મળી પ્રાર્થના કરી કે શ્રીજી બાપા ગુરુજી ભરત ભૂમિ વિશે ભક્ત જે પ્રીતિવાળા યુરોપે જે વસે છે અમીર સુભૂમિએ આર બાખે સુકાળા સીસલ્સ ઓસ્ટ્રેલિયામાં બહુથલ વસતા આપને સ્મરે છે ભેળા રાખો સમયે કરી અતિ કરુણા એમાં સૌ વિનવે છે. બંધુ આજે જે આપના જીવનની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના જે બંધુ દીવડા ઝબકી રહ્યા છે અને એ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિના પ્રેમના દીવડા સદાને માટે બંધુઓ ઝબકતા અને ચમકતા રહે તે માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ એ ઉપરી બંધુ આ શ્રી સ્વામિનારાયણ ગાદીએ આવા ઉત્સવ સમયાનું બંધુ આયોજન કરી આપ્યા છે. જુઓ ને, હમણાં જ બંધુ ઇન્ડિયાની અંદર પંચમહાલમાં બંધુ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ પાદાર્પણ કર્યા. તેને બંધુ 60 વર્ષ પૂર્ણ થયા. તે સમયે પંચમહાલમાં બધા વસતા ભક્તોએ બંધુ સ્વામી બાપાના પાદાર્પણ ષષ્ઠી પૂર્તિ મહોત્સવ બંધુ ઉજવ્યો. કચ્છમાં શ્રી ઘનશ્યામ મહાપ્રભુને આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ બિરાજમાન કર્યા. તેને બંધુ 50 વર્ષ પૂર્ણ થયા. તે નિમિત્તે કચ્છમાં શ્રી ઘનશ્યામ મહાપ્રભુનો સુવર્ણ મહોત્સવ બંધુ આપણે બધા ધામધૂમથી બંધુ ઉજવ્યો. લોસ એન્જલસમાં બંધુ મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. ન્યૂયોર્કની અંદર બંધુ પ્લેટિનમ તુલા થઈ. વળી લંડનમાં કિંગ્સબરીમાં
કિંગ ઓફ કિંગ્સ સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાને બિરાજમાન થવા નૂતન મંદિરનો બંધુ શિલાન્યાસ થયો. અને આજે આપણે શ્રી ઘનશ્યામ મહારાજની ષષ્ઠી પૂર્તિ મહોત્સવ ઉજવવા અહીંયા ભગવાન બાપા સ્વામી બાપાના સાનિધ્યમાં બંધુ એકત્ર થયા છીએ. ગઈકાલે આપણે બધાએ આ મહોત્સવનો બંધુ ઓપનિંગ સેરેમની કરી એ આનંદના અતિરેકમાં નાના બાળકોએ, જુવાન બાળકોએ, વૃદ્ધ બાળકોએ બધાએ ભેગા મળી અને ભગવાન બાપાને સ્વામી બાપાની પાસે એ સમૂહ રાસ રમે અને પોતાનો જે આનંદ તે બંધુ ભગવાન બાપાને સ્વામી બાપાની પાસે વ્યક્ત કર્યો. સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા આપણા બધાના મજરા બંધુઓ જોઈ રહ્યા છે. એટલું જ નહીં પરંતુ બંધુ આપણી સાથે એ ભગવાન બંધુ રાસ પણ રમ્યા. અને જ્યારે બંધુ ભગવાન કહે છે કે જ્યારે મારો ભક્ત બેઠો બેઠો ગાય છે ત્યારે ભગવાન કે હું ઊભો ઊભો સાંભળું છું. અને જ્યારે મારો ભક્ત ઊભો ઊભો ગાય છે ત્યારે ભગવાન કહે છે હું મારા ભક્તની સામે નાચું છું. અને જ્યારે મારો ભક્ત નાચે છે ત્યારે ભગવાન કે હું પણ મારા ભક્તની સાથે નાચવા મંડી પડું છું. ઓહો! અને એટલા જ માટે આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ બસ પ્રેમના અતિરેકમાં જ બંધુ આ કીર્તન ગાયું અને કહ્યું કે પ્રેમે નમો પાય પડો મૂર્તિ જુઓ રે, મૂર્તિ જુઓ રે, શ્રીજી આવે રૂમ ઝુમા ઝુમ ઘુઘરુ વાગે ઝુમ ઝુમા ઝુમ. મૂર્તિ જુઓ રે, મૂર્તિ જુઓ રે, હાલો મૂર્તિ જુઓ રે, મૂર્તિ જુઓ રે. ત્રિભંગી ચાલ ચાલી તાળી દઈ ગાવતા, ત્રિભંગી ચાલ ચાલ તાળી દઈ ગાવતા. હૈયા કેરા પુષ્પહાર, હૈયા કેરા પુષ્પહાર અજબ ઝુલાવતા. ચરણોને ચૂમી ચૂમી, ચરણોને ચૂમી ચૂમી. મૂર્તિ જુઓ રે, મૂર્તિ જુઓ રે, હાલો મૂર્તિ જુઓ રે, મૂર્તિ જુઓ રે. પ્રેમે નમો પાય પડો મૂર્તિ જુઓ રે, મૂર્તિ જુઓ રે. આમ બંધુ એ ભગવાનની મૂર્તિ ધારી અને ભગવાનના દર્શન કરીએ તો આપણે પણ બંધુ એ વાલમાની સાથે રમતા રમતા બંધુ ગાવાનું પણ મન થઈ જાય ને થઈ જાય કે રમતા રે સ્વામી બાપા મુજ સંગ રમતા. ગમતા રે વાલ મુજને બહુએ ગમતા. દિન તક દિનક દિન 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 ના દિન તક દિનક દિન 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 ના દિન તક દિનક દિન 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 ના દિન તક દિનક દિન 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 ના. હો મુझ પર એ મીઠી નજર કરતા. દિવ્ય કોમલ કર મુझ શિર ધરતા. તક દિનક દિન 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 ના દિન તક દિનક દિન 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 ના દિન તક દિનક દિન 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 ના દિન તક દિનક દિન 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 ના. બંધુ સ્વામી બાપાએ આવા આપણા જીવનમાં બંધુ આધ્યાત્મિક ઉત્કર્ષ થાય એટલા માટે આવા નવા નવા આજે આયોજનો કરી એ સંતો ભક્તોના દિલની અંદર બંધુ આવા ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિના બંધુ દીપ પ્રગટાવી આપ્યા છે. અને આજે બધા બંધુ જે દીપ ગુરુદેવે પ્રગટાવ્યા છે એ બંધુ આજે બધા આ ચમકી રહ્યા છે. એટલા જ માટે બંધુ કહેવાનું મન થાય છે પૂર્તિ નાયરોબીમાં ઉમંગથી ઉજવાય. દિલડે દિલડે પ્રેમ દિવાલડા કેવારે ચમકાય. દિલડે દિલડે પ્રેમ દિવાલડા
કેવા રે ચમકા. પ્રેમ જોઈને સ્વામી બાપા કેવા રે માલકા. દિલડે દિલડે પ્રેમ દેવલડા કેવા રે ચમકા. દિલડે દિલડે પ્રેમ દેવલડા કેવા રે ચમકા. બસ દિલડે દિલડે આ બધા બંધુઓ પ્રેમના દીવડા બધા પ્રગટ્યા છે. અને આ અવસરે બંધુઓ ભક્તોનો ઉમંગ પણ બંધુઓ અને સંતોનો પણ ઉમંગ ઝાલ્યો રે બંધુઓ તેવો છે નહીં. કંઠર બંધુ એ ભરી ભરીને આ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે કેવું સરસ મજાનો બંધુ આ બધું ડેકોરેશન કર્યું છે. અને વળી એમાંય પણ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે ભક્તોએ બંધુ સમૂહ પાયણનું પણ આયોજન કર્યું. આજે બંધુ સટીક વચનામૃતની પારાયણ જીવન પ્રાણ અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો આપણા યોગી વર્ય ગોપાલ બાપાની વાતોની બંધુ સમૂહ પારાયણો અજોડ મૂર્તિ નિર્ગુણદાસજી સ્વામી બાપાની બંધુ સમૂહ પારાયણો જીવન પ્રાણ સ્વામી બાપાની વાતો ભાગ 1, 2 પ્રથમ પ્રવાહ મધ્યમ પ્રવાહ ઉત્તમ પ્રવાહ આ બધાને ગ્રંથોને બંધુ પારણો. કંકોત્રીમાં બંધુ ખાલી 302 જ નામ નોંધાયા, પરંતુ સંખ્યા તો બંધુ વધતી જ ગઈ. ભક્તોને બંધુ કંઈ કંકોત્રીમાં નામ આવે તો જ આપને પારણ કરાવી એવું છે ના. ભક્તોને જ આનંદ છે. નામ સાથે બંધુ ભક્તોને કંઈ પણ નિસ્બત નથી. પ્રેમ સાથે બંધુ ભગવાન બાપા સ્વામી બાપા સાથે બંધુ ભક્તોને નિસ્બત છે. જેના દિલમાં બંધુ પ્રેમના દીવડા પ્રગટ્યા છે આવા ભક્તો આ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે બંધુ આ બધા મજરા કર્યા છે. આજે સટીક વચનામતની પારાયણની બંધુ શરૂઆત થઈ. આ વચનામત એટલે આપણા વેદ. જગતના જેટલા ગ્રંથો છે તેમાંથી સર્વોત્તમમાં સર્વોત્તમ ગ્રંથ હોય તો આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ બંધુ આપણને વાત સમજાવી કે જગતના સર્વ ગ્રંથોમાં વચનામૃત ગ્રંથ સારો છે. જીવોના મોક્ષને માટે સર્વોત્તમ સૌથી ન્યારો છે. વચનામત એટલે સ્વમુખ વચનનો અમૃત. ભગવાનના મુખમાંથી નીકળેલી જે વાણી દિવ્ય વાણી. વિદ્વાનોની વાણીમાં બંધુ જ્ઞાન અને તર્કશક્તિ ભળે છે. શું ભળે છે? વિદ્વાનોની વાણી હોય એમાં જ્ઞાન અને તર્કશક્તિ ભળે છે. જ્યારે ભગવાન અને ભગવાનના ધામમાંથી આવેલા એમના જે મુક્ત પુરુષો છે તેમની બંધુ વાણીમાં જ્ઞાન સાથે બંધુ દિલ ભળે છે, અનુભવ ભળે છે. શું ભળે છે? દિલ ભળે છે, અનુભવ ભળે છે. તેથી જ બંધુ આ સ્વમુખ વચનામત ભગવાન અને મોટા પુરુષની વાણી એટલે બંધુ એ વાણી ગણાય, વચન સિદ્ધ ગણાય, અમૃત રસાયણ ગણાય. શું ગણાય ભાઈ? અમૃત રસાયણ. અને આવું અમૃત રસાયણનું જે પાન કરે તેનું ચિત્ત જરૂર બંધુ ભગવાનમાં ચોંટે 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 ને ચોંટે. અને ભગવાનમાં જેનું ચિત્ત ચોટ્યું છે આવા ભક્તો સંતો આ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે બંધુ આ મજરા કરે છે. એક ભગવાનનો બંધુ એક હાથનો લટકો કે એક આંખડીનો મટકો પણ જો બંધુ ભક્તને હૈયામાં સ્પર્શી જાય
તો ચડી જાય. અને હરખ ભેર અહીંયાની બંધુ હેલી છે. બંધુ એ નાચવા ગાવા માંડે. એટલા જ માટે સંતો ભક્તો કહે છે, ચિતડે ચોટી મૂર્તિ બાપાની લટકો એનો જોઈને રે. ચિતડે ચોટી મૂર્તિ બાપાની લટકો એનો જોઈને રે. હૈયે હરખની હેલી ચડી છે લટકો એનો જોઈને રે. હૈયે હરખની હેલી ચડી છે લટકો એનો જોઈને રે. હે મનડું તણાયું જ્યાં બાપાને નિરખ્યા, મનડું તણાયું જ્યાં બાપાને નિરખ્યા. નાચ્યો તનક તન થઈને રે. હે ચિતડે ચોટી મૂર્તિ બાપાની લટકો એનો જોઈને રે. હે ચિતડે ચોટી મૂર્તિ બાપાની લટકો એનો જોઈને રે. જે બંધુઓ ભગવાન બાપા સ્વામી બાપાની મૂર્તિ જોઈને જે સંતો ભક્તો ના કારણ કે ચિત્તચોર બંધુઓ ભગવાન આપણને મળ્યા. એટલા જ માટે સંતો ભક્તો કહે છે કે મારા ચિત્ત ચોર આવ્યા, મેં તો હસીને બોલાવ્યા. મારા ચિત્ત ચોર આવ્યા, મેં તો હસીને બોલાવ્યા. વાલે લાડ લડા મુને ભાન રે બોલાવ્યા. મારા ચિત્ત ચોર આવ્યા. બનાવે દીવાના પ્રેમ ભરી અખિયા, બનાવે દીવાના પ્રેમ ભરી અખિયા. આજ રે મળી ગયા મુને રંગ રસિયા, આજ રે મળી ગયા મુને રંગ રસિયા. જે હતા અક્ષરધામે આજ અહીં દોડી આવ્યા, જે હતા અક્ષરધામે આજ અહીં દોડી આવ્યા. બિન મુક્તિની બજાવી સાચા સુખમાં ડૂબાવ્યા. મારા ચિત્ત ચોર આવ્યા, મેં તો હસીને બોલાવ્યા. વાલે લાડ લડાવી મુને ભાન રે ભૂલાવ્યા. જે ભક્તો બંધુ હે ભગવાન બાપા સ્વામી બાપાને નિરખતા જે બંધુઓ ભાન ભૂલી ગયા છે, આવા સંતો ભક્તો આવા મહોત્સવ પ્રસંગે ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે અનેક પ્રકારના બંધુઓ મજરા કરે છે. એમાં બંધુ આ પ્રસંગે એક ષટ્રિક વચનામૃત ગ્રંથની પારાયણનો પણ બંધુ ભક્તોએ મજરો કર્યો છે. અને તે છે ગામ માંડવીના કેસરાભાઈ વિશ્રામભાઈ રાબડિયા તથા ધર્મપત્ની ધનભાઈ કેસરાભાઈ રાબડિયા તેમજ સમસ્ત પરિવાર. તેમના ઉમંગ માટે બંધુ કહેવાનું મન થાય છે કે કેસરાભાઈ રાબડિયા ધનભાઈ સ પરિવાર વચનામૃત પારાયણે રીઝવે ધર્મ કુમાર. આ પારણમાં બંધુ સહભાગી બન્યા છે કરશન રાધા ચંદ્રકાંત સોનલ ધ્રુવી પરિવાર રવજી કુંવરજી વનિતા વડી જય સસીમી પરિવાર મુકેશ મનજી પ્રેમિલા સતીશ ભાવેશ પરિવાર હર્ષદ લક્ષ્મણ રસીલા દિલન ભક્તિ પરિવાર વાઘજી કાંતા અરવિંદ ગિરીશ સવિતા સુહાની ખુશી હિરજી રાધા પરેશ કેસર પિયુષ જસુ પરિવાર ગોવિંદ અમૃત રસની રસીલા છાયા હર્ષદ પ્રિયલ વેદ દેવેન્દ્ર મંજુ અમિતને અસ્મિતા અવંતી સા. આ બધા પરિવારે બંધુઓ ભેગા મળી ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે આવા ષષ્ઠી પૂર્તિ મહોત્સવ પ્રસંગે
બંધુ આ સટીક વચનામૃત ગ્રંથની બંધુ પારણ કરાવી છે. આ પરિવારમાં બંધુ જે બધાય, કારણ કે જેને બંધુ આ કારણ સત્સંગના બીજ વાવી અને ભગવાન બાપા સ્વામી બાપાને બંધુ જેવા છે તેવા ઓળખાવ્યા છે. અને દરેકની પાસે બંધુ આ જ માગ્યું છે કે અમારે આ લોકને કંઈ પણ વસ્તુ જોઈતી નથી, પરંતુ આપણને દેશી સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે, બાપા મળ્યા છે, સ્વામી બાપા મળ્યા છે, સ્વામિનારાયણ ગાદી મળી છે. બસ તેનું શરણું તમે તમારા જીવનમાં ક્યારેય પણ છોડશો નહીં. આવી બંધુ પોતાના બાળકોને ભલામણ કરતાં કરતાં જે વડીલો હતા આ બધા બંધુ મહારાજની મૂર્તિના સુખે સુખ્યા થઈ ગયા. અને તે નિમિત્તે કે રામબાઈ વિશ્રામભાઈ, પ્રેમબાઈ નારણભાઈ, કાનબાઈ લાલજીભાઈ, મેઘભાઈ મિત કુમાર. આ પરિવારે બંધુ આપણે જોઈએ છીએ તેમ કાળ સત્સંગમાં જ્યારથી બંધુ ભગવાન બાપા સ્વામી બાપાને ઓળખ્યા ત્યારથી બંધુ અનેક પ્રકારના કષ્ટો આવ્યા, તો પણ ભગવાન બાપા સ્વામી બાપાનું બંધુ શરણું છોડ્યું નહીં. વળી કારણ સત્સંગની અંદર સ્વામી બાપાનું જે આ બંધુ સંત મંડળ જે આ ખીલી રહ્યું છે, સંત મંડળમાં પણ બંધુ આ પરિવારે તેમજ અનેક બંધુ પરિવારે આ બધા પુત્ર રત્નને બંધુ આ ભેટ ભગવાન બાપા સ્વામી બાપાના ચરણે બંધુ સમર્પિત કરી છે. તેના કારણે આ બધું આપણું આ સંત મંડળ એ આ બધું શોભી રહ્યું છે. એ બધી બંધુ બલિયારી છે. આ કારણ સત્સંગમાં જે બંધુ બાપાના જે બાળકો છે એ બાળકોએ બંધુ જેને આ સત્સંગ પોતાનું ઘર માન્યું છે, આવા બાળકોએ પોતાના બાળકોને બંધુ પ્રેરણા કરીને પણ એનો સંકલ્પ હોય તો સંકલ્પને બંધુ એમને પુષ્ટિ આપી અને જાઓ ભગવાન ભજો અને ભગવાન બાપાને સ્વામી બાપાને ખૂબ રાજી કરો. તેમ બંધુ આ પરિવારે પણ એક સંત મંડળમાં એક પુત્ર રત્નને બંધુ ભેટ અર્પણ કરી છે. આવી સમર્પણની સેવા જોઈ સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપા બંધુ આપણા બધા ઉપર, આ પરિવાર ઉપર તેમજ જે બંધુ આ પુત્ર રત્નની ભેટ અર્પણ કરી છે આ બધાના પરિવાર ઉપર બંધુ ભગવાન બાપા સ્વામી બાપા બધા ઉપર બંધુ ખૂબ ખૂબ રાજી થાય છે. સટીક વચનામૃતને બંધુ પારણ ચાલે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન બંધુ આપણને એ જ વાત સમજાવે છે કે ભગવાનને જે વસ્તુ ભક્તજન અર્પણ કરે છે, ભક્તજન ભગવાનને જે વસ્તુ અર્પણ કરે છે તે વસ્તુ ભગવાનના ધામને વિશે બંધુ દિવ્ય રૂપ પામી જાય છે. અને ભક્ત પણ કેવો બની જાય છે? ભગવાન દિવ્ય છે તો ભગવાન પણ બાપા કેવા ભક્ત પણ દિવ્ય બની જાય છે. જીવન પ્રાણ બાપા શ્રી એમની વાતોમાં કહે છે કે જેને કાળ મૂર્તિનું ધ્યાન હોય, શું કહે છે? જેને કાળ મૂર્તિનું ધ્યાન હોય તેનાથી જ ભગવાનની અને ભગવાનના સંતની બંધુ સેવા થાય છે. કાળ મૂર્તિનું ધ્યાન ન હોય તેનાથી બંધુ કદી પણ ભગવાન કે ભગવાનના સંતની સેવા થાય નહીં. સંતને ભગવાનની સેવા કોણ કરી શકે છે? જેને બાપા કે કાળ મૂર્તિનું ધ્યાન હોય. કેમ કે ભગવાનને બંધુ પોતાના માતા પિતા જાણ્યા છે અને આ સંતને ભગવાનના દીકરા જાણ્યા છે. તેથી જ બંધુ એ ભગવાન અને ભગવાનના સંત રાજી થાય તેવી બંધુ સેવા થાય છે.
અને આવી જ બંધુ જે સેવા ભક્તિ છે તે જ બંધુઓ સારમાં સાર છે. એટલા જ માટે આપના નિષ્કુળાનંદ સ્વામી સેવા ભક્તિમાં બંધુઓ સારમાં સાર છે વાત સમજાવતા કહે છે કે ભક્તિ હરિની સૌથી અતિ સારી જી જનને કરવી તે મનમાં વિચારી જી હિતની વાત હૈયામાં ધારીજી તક જોઈ રેવું તરત તૈયાર રેવું તક ઉપરે પ્રસન્ન કરવા પ્રગટને શીત ઉષ્ણ વરસાદનું સહી શરીરે સંકટને સેવા કરતા સેવકને પંડ સુખ સામું પેખવું નહીં સમે સમાજ સારી સેવવા તે વિના સુખ લેખવું નહીં. નિષ્કુળાનંદ સ્વામી શું કહે છે કે સેવા ભક્તિ એ બંધુઓ સારમાં સાર છે. સેવક હોય તે સમયે સમયે સેવામાં બંધુ તૈયાર જ હોય, એને કહેવું ના પડે. સેવકને કહેવું પડે તો નોકર હોય એને કહેવું પડે, ઘરમાં ઘરધણીને કહેવું પડે આ કામ કરજે, આ કામ કરજે, આ કામ કરજે. ઘરધણીને કહેવું પડે ના. જેને બંધવું ઘરને પોતાનું ઘર ન માન્યું હોય તેને બંધુઓ કહેવું પડે. પર નારી બંધુઓ આપણા ઘરમાં આવે અને પર નારીના પગ પડતા જ જો પર નારીને બંધુઓ આ ઘર મારું ઘર છે મનાઈ જાય તો એને કંઈ પણ બંધુઓ કામ ચીંધવું પડે ખરું. અને કામ ચીંધવું પડે તો સમજી લેવાનું આપણે આવી છે ખરી પણ ઘર ધણી નથી, કામ ચોર છે. કેવી છે? અંગ ચોર છે ભાઈ. ખાવાનો ખાપરો, કામનો કોદારો, ધંધાનો એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે જે સાચો સેવક હોય એને બંધુઓ સમયે સમયે કહેવું ન પડે આ કામ કરજે, આ કામ કરજે, આ કામ કરજે, આ કામ તારે કરવાનું છે. ના, ભગવાન મારા છે, સ્વામી બાપા કોના છે અને આપણે કોના છીએ? માટે તો કહીએ છીએ કે સ્વામી બાપા મારા સૌના પ્યારા, સૌના છોરે લાડલા. અરે શું કહું વાત તમોને, તમે બધું તો જાણતા સ્વામી બાપા મારા. મુક્તિ સહુને આપવા વિચરો છો આજે, નવા નવા સુખ લાવ્યા ભક્તોને કાજે. હે મુક્તિ સૌને આપવા વિચરો છો આજે, નવા નવા સુખ લાવ્યા ભક્તોને કાજે. અમારા ચોધણી જુઓ ને અમ ભણી, કૃપાની દ્રષ્ટિ નાખો તો આ સેવક ન્યાલ થઈ જાય. હે સ્વામી બાપા મારા સૌના પ્યારા, સૌના છોરે લાડલા. અરે શું કહું બંધુ આપણા ઈષ્ટ ઉપાધ્યાય શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ પોતાના શરીરના કષ્ટ સામું બંધવું જોયું છે ના. સમયે સમયે બસ મારા ભક્તોને સુખ જ આપવું,
અને એમ કરતાં સુખ આપતા આપતા એ ભક્ત બસ ભગવાનના માર્ગે ચડી જાય તો બાપા કે અમારો દાખલો લેખે લાગી જાય. ભગવાનને પણ બંધુ આવું જ તાન છે. આપણા બાપાશ્રીને પણ આવું જ તાન. એટલા માટે બાપા કે આ ભટ્ટુમાં અને ડુંગરામાં ઊંટની ગાડીમાં પછડાતા અહીં આવીએ છીએ ભક્તોની પ્રાર્થનાનો સ્વીકાર કરીને. નથી બાપા કે વૃષપુરમાં ઢોલિયા ઉપર બાપા કે બિરાજમાં બેઠા ના હોઈએ કે કોણ અમારો ધણી છે કે છે, કોણ અમારો નિયંતા છે, કોઈ નહીં. તેમ બંધુ આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ પણ આપણા માટે કેટલા બંધુઓ કષ્ટો સહન કર્યા છે. આજે બંધુ આપણે બધા લીલા લહેર કરીએ છીએ એ બધો પ્રભુ પ્રતાપ છે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાનો. જેને બંધુ આ વાત સમજાઈ ગઈ છે આવા સંતો ભક્તો સમય બંધુ ભગવાન બાપા સ્વામી બાપાની સેવામાં બંધુ તૈયાર જ. સેવા કરવામાં બંધુઓ પોતાના શરીરના કષ્ટને બંધુઓ કોઈ પણ ગણતું નથી. બે વસ્તુ બને બંધુ. તમે કહો છો પૈસો કમાવો છે અને શરીરને કંઈ પણ કારસો આવવા દેવો નથી, બનવાનું છે ભાઈ? ના, પરસેવો વાળવો નથી અને પૈસો કમાવવો છે, બનશે ના. પુરુષાર્થ બાપા કે કરવો પડશે તો પૈસો, એમાં પણ બંધુ ભગવાન ભેગા ભળશે તો બંધુ એ કાર્ય સિદ્ધ થવાનું છે. એટલા જ માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે આપણે બધા સાચી સેવા ક્યારે કરી કહેવાય કે કોઈ પ્રકારની બંધુ આશા ન હોય, માત્ર નિસ્વાર્થ ભાવે ભગવાન બાપા સ્વામી બાપાની સેવા કરવામાં આવે તો તે સેવા બંધુ ભાવથી થાય છે. શું થાય છે? આશાથી કરીએ તો કદાચ ભગવાન ભેગા ભયા ને આશા તમારી ફળી ગઈ, પડી ગઈ, પતી ગયું ભાઈ, પતી ગયું, વપરાઈ ગયું ભાઈ, ખાધું પીધું અને પતી ગયું. પણ બાપા કે જો નિસ્વાર્થ ભાવે જો સેવા કરવામાં આવે તો બાપા કે એ સેવા આપણે સાચા ભાવથી બંધુઓ સેવા કરી કહેવાય. પ્રેમ વિના, ભાવ વિના જો સેવા કરવામાં આવે તો શું કહેવાય ભાઈ? એ તો વેઠ કહેવાય. શું કહેવાય? વેઠ કહેવાય. અને જો ભાવથી સેવા કરે તો બાપા કે ભીનું કરી અને બી વાવ્યું કહેવાય. ભાવ વિના સેવા કરે તે બાપા કે શેકીને બી તો વાવ્યું, પરંતુ શેકીને બી વાવ્યું. શેકીને બંધુ બી વાવીએ તો ઉગે ખરું? ના. ભાવથી થાય તો બાપા કે બધું ઉગી નીકળે. એકના હજારો દાણા થાય. ભાવથી સેવા કોણ કરી શકે છે? જેને ભગવાનમાં બંધુ સ્નેહ હોય, પ્રીતિ થઈ હોય, એ જ બંધુઓ ભાવથી સેવા કરી શકે છે. ને એટલા જ માટે બ્રહ્માંડ સ્વામી બંધુઓ એમના કીર્તનમાં કહે છે, લાગી રે તમથી પ્રીત ગિરિવર ધારી રે. લાગી રે તમથી પ્રીત ગિરિવર ધારી. ગરક થઈ રે હું તો તારે, ગરક થઈ રે હું તો તારે ગીત મંગલકારી રે. લાગી રે તમથી પ્રીત ગિરિવર ધારી રે. હે લાગી રે તમથી પ્રીત ગિરિવર ધારી રે. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે આવી બંધુઓ ભગવાનમાં પ્રીત લાગી હતી અને ભાવથી બંધુઓ સેવા કરી. બરવાડા ગામની અંદર બંધુ એક બાઈ રહેતા હતા. ત્યાં બંધુઓ બરવાડા ગામની અંદર શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. તે સમયે બંધુ કવિ કંઈ આવી કાર્પેટ કે બંધુ કંઈ જેમ અત્યારે એ ગામો ગામ અને દેશે દેશ બંધુ શું થઈ ગયા?
આરસના પથરામણ બંધ થઈ ગયા. તે વખતે બંધુ કંઈ આરસ બારસ કંઈ હતા ત્યારે શું હતું બંધુ? તે સમયે તો લીપણ હતું ભાઈ. ત્યારે બરવાળા ગામની અંદર બંધુ મંદિર લીપવાનું હતું. એમાં પણ લીપવામાં પણ બંધુ કળા છે. શું છે? લીપવામાં પણ કળા છે. બંધુઓ લીપે તો તમે જેમ આમ બધું ડિઝાઇન પાડો ને એવી બંધુઓ લીપવામાં પણ જેને કળા આવડતી હોય એ આખી બંધુ ડિઝાઇન કરી દે. આમ તેમ એક બાઈને બંધુઓ લીપવાનું કામ બહુ સરસ આવડતું હતું. તેથી તમારા જેવા કોઈ હરિભક્તે પેલી બાઈને કહ્યું કે તમે અમારું મંદિર લીપી આપશો કે છે? જે તમારી મહેનત થશે, જે તમારી થશે મજૂરી, તે બધી અમે આપી દઈશું કે છે. તે બાઈ કહે છે ભગવાનનું કામ છે, મારે બહુ લેવું નથી, પણ મને 10 રૂપિયા ખાલી આપજો કે છે. કારણ ગરીબ બાઈ હતી. શું કહે છે? મને ખાલી 10 રૂપિયા આપજો કે છે. તો બસ હું સરસ રીતે આ ભગવાનનું મંદિર એને લીપી આપીશ કે છે. બાઈએ બંધુ ભાવથી એ લીપણ પણ શરૂ કર્યું અને લીપણ બંધુ પૂરું પણ થયું. મંદિરનું કામ તો બંધુઓ પતી ગયું. આમ કરતા 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 બંધુઓ પેલી બાઈની છેલ્લી અવસ્થા આવી ગઈ. બાઈને પેલું બંધુ યાદ રહી ગયું કે મેં એક હરિભક્તે મને આ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરનું લીપણ કરવાનું કામ મને આપ્યું હતું. ભલે મેં પૈસા લઈને કર્યું હતું, પણ મેં ભાવથી કર્યું છે ભાઈ. શું કર્યું છે? જેમ આપણે બંધુ આ મંદિરનું કામ તો લોકોને અનેક પ્રકારના લોકોને આપણે કામ આપ્યું, પણ લોકોએ જો ભાવથી કર્યું તો પૈસા તો લીધા પણ ભાવથી કર્યું તો બંધુ કેવું સરસ મજાનું કામ થયું છે. મંદિરનું કામ કેવું થયું છે. તો આજે પણ બંધુ કંઈ પણ મંદિરમાં કામ કરાવવું હોય તો જેને બંધુ ભાવથી કર્યું હોય તો આપણે એમ થાય ને કે ભાઈ કામ તો આપણે આને જ આપવું છે. કોને આપવું છે ભાઈ? કામ તો બોલાવીને બંધુ આપણે એને કામ આપીએ છીએ. અને બીજા વાંહે પડ્યો કંઈ કામ હો તો કહેજો, કામ હો તો કહેજો, કામ હો તો કહેજો. ભાઈ એક વખત કામ કર્યું, ફરી પાછો તારો પનારો ન પડે બાપલા, ફરી પાછો તારો પનારો પડે નહીં. અને જો ભાવથી કામ કર્યું હતું તો વારે વારે બંધુ એ ન માગે તો પણ આપણે આપવાનું કામ મન થાય બંધુઓ. તેમ આ બાઈએ પણ બંધુ આવું ભાવથી કામ કર્યું હતું. બસ અંત વખતે તેને આ યાદ આવી ગયું કે એક વખત આ ગામના હરિભક્તે મને એ સ્વામિનારાયણ ભગવાનના મંદિરનું લીપણ કરવાનું કામ મને સોંપ્યું હતું. અને મેં બહુ પ્રેમથી એ ભગવાનને પસંદ કરવાને માટે, કયા ભગવાન? સ્વામિનારાયણ ભગવાનને પસંદ કરવાને માટે મેં બહુ પ્રેમથી ભાવથી એ લીપણ કામ કર્યું હતું. આ યાદ આવી ગયું ભાઈ. અને એ યાદમાં ને યાદમાં પેલી બાઈની આંખ વિચાઈ ગઈ. અને જ્યાં બંધુ આંખ વિચાણી તરત જ શ્રી સ્વામિનારાયણ ભગવાને એમને દર્શન આપ્યા. અને ભગવાન કે બાઈ ચાલો કે છે અમારા અક્ષરધામમાં, તમને અક્ષરધામમાં લઈ જવાને માટે ભગવાન કે અમે આવ્યા છીએ. ત્યારે બાઈ ભગવાનને કહે છે કે મહારાજ, હે પ્રભુ, મેં તો કોઈ દિવસ તમારી પૂજા પાઠ પણ કરી નથી, તમારી એક માળા પણ મેં ફેરવી નથી, તમારું ભજન પણ મેં કંઈ કર્યું નથી, તમારી ભક્તિ પણ મેં કંઈ પણ કરી નથી કે છે. અને કાંઈ દાન પુણ્ય પણ મેં કાંઈ પણ કર્યું નથી. ઉલટાના હે પ્રભુ, આ મંદિરના લીપણ માટે મેં 10 રૂપિયા લીધા છે, મફત તો કામ કર્યું નથી કે છે. માટે હું તો આપના ધામમાં આવવાને માટે હે પ્રભુ લાયક ગણાવું નહીં કે છે. ભગવાનને આમ કહેવા માંડી ભાઈ. અને પેલી બાઈ કહે છે કે હે પ્રભુ, મને જો આવી ખબર હોત,
કે આ મંદિરની સેવા કરવાથી ભગવાન આટલા બધા રાજી થાય છે, એટલે જો મને ખબર હોત તો હે પ્રભુ હું મજૂરી પણ લેત નહીં કે છે. પણ હવે થાય શું કે છે, મારથી સેવા થાય તેમ છે નહીં કે છે. મેં પૈસા લીધા એ પ્રભુ એ તો મેં આપનો મોટો અપરાધ કર્યો છે કે છે, માટે દયા કરી અને મારો અપરાધ આ માફ કરો કે છે. ત્યારે ભગવાન શું કહે છે કે બાઈ તમે કંઈ પણ ચિંતા કરશો નહીં, તમે ભાવથી સેવા કરી છે અને વળી તમે હમણાં તમે જે સેવા કરી છે એ સેવાને તમે યાદ કરો છો કે છે, અને એ સેવાને તમે યાદ કરો છો તેના કારણે ભગવાન કે અમે તને તેડવાને માટે આવ્યા છીએ કે છે, માટે તું નચિંત રહે કે છે, તારો શુદ્ધ સેવા ભાવ છે એટલે જ ભગવાન કે અમે તને તેડવાને માટે આવ્યા છીએ એમ કહી અને ભગવાન બસ એમને પોતાની મૂર્તિના સુખમાં તલ્લીન કરી દીધા. ભગવાને પોતાની મૂર્તિના સુખે સુખ્યા કરી દીધા. આવા દયાળુ આવા કૃપાળુ શ્રી સ્વામિનારાયણ ભગવાન બંધુ આપણને મળ્યા છે, અને એ ભગવાનને બંધુ આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આપણને બતાવ્યા કે એ શ્રી સ્વામિનારાયણ ભગવાન અને આપણને મળી છે સાર્વભૌમ વંશાવળી ક્યાં બિરાજે છે તો કે બાપા કે આ શ્રી સ્વામિનારાયણ ગાદી પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજે છે. જેમ પેલી બાઈ ઉપર ભગવાન અડલક ઢળી ગયા તેમ બંધુ એ જ ભગવાન આપણને મળ્યા બંધુ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા રૂપે. જેમ પેલી બાઈ ઉપર ભગવાન બંધુ અડલક ઢળી ગયા તેમ એ ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા બંધુ આપણા ઉપર અડલક ઢળી ગયા. જેમ પેલા કીર્તનમાં કહ્યું ને કે બડ ભાગ્ય ખોલ ગए मेरे श्याम बड़ भाग्य खोल गए मेरे श्याम श्री जीवर तु इष्ट मम सुख के धाम बड़ भाग्य खोल गए मेरे श्याम बड़ भाग्य खोल गए मेरे श्याम. बात बात में डर गए अडड़क बात बात में डर गए अडड़क मुख मुख मिले श्री घनश्याम हो मुख मुख मिले श्री घनश्याम बड़ भाग्य खोल गए मेरे श्याम बड़ भाग्य खोल गए मेरे श्याम. એ જ ભગવાન બંધુ આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા રૂપે પધાર્યા. જેમ પેલી બાઈ ઉપર બંધુ ભગવાન અડલક ઢળી ગયા તેમ બંધુ આપણા બધા ઉપર અમારા તમારા ઉપર આ કેન્યા દેશ ઉપર બંધુ ભગવાન બાપા સ્વામી બાપા અડલક ઢળી ગયા. એના કારણે બંધુ કંઈક બંધુ આંધી અને તોફાનો આવ્યા તો પણ બંધુ આ કેન્યા દેશને બંધુ આંચ આવી નહીં. કોનો પ્રતાપ? એ બધો બંધુ પ્રભુ પ્રતાપ છે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાનો. આપણા ઉપર બંધુ અઢળક ઢળ્યા છે. એટલા જ માટે આ મહોત્સવમાં બંધુ સેવા કરનાર લાભ લેનાર તેમ બંધુ આ રોજ બધા ભક્તો એવો લાઈવ પ્રોગ્રામ જોયો, લાઈવ ટેલિકાસ્ટ ઉપર જે દર્શન કરનારા કરે છે તે અને જે કરાવે છે તે આ બધા ઉપર બંધુઓ ભગવાન બાપા સ્વામી બાપાની બંધુઓ બહુ પ્રસન્નતા છે, બહુ રાજીપો છે. જુઓ ને હમણાં જ બંધુઓ આપણા ડેપ્યુટી મેયર આપણા ડેપ્યુટી હાઈ કમિશનર અહીંયા પધાર્યા. એમના બંધુ એમના હસ્તે અહીંયા બંધુ નવા આ બધા પુસ્તકોનું બંધુ પ્રકાશન પણ થયું. શું થયું? નવા પુસ્તકોના બંધુ પ્રકાશન પણ થયા. સહજાનંદ સ્વામી ચરિત્ર પારાયણ તો કરાવે છે તો પણ બંધુ એમના સ્પોન્સર કોણ છે?
કરશનભાઈ કેસરા વિશ્રામ રાબડિયા પરિવાર બંધુ આમના સ્પોન્સર કોણ છે ભાઈ? બીજું પુસ્તક છે વાલો વિચર્યા આફ્રિકામાં, એમના સ્પોન્સર છે ઘનશ્યામનગરના ગોપાલભાઈ વિશ્રામ હાલાઈ પરિવાર. ત્રીજું પુસ્તક બંધુ આપનું જીવન પ્રાણ અબજી બાપાસીની વાતો ભાગ 1. તેની બંધુઓ 7મી આવૃત્તિ તૈયાર થઈ. કેટલી? 7મી આવૃત્તિ બંધુઓ તૈયાર થઈ. તેમના સ્પોન્સર ગામ ભારાસરના દેવસીભાઈ મનજી વરસાણી પરિવાર. ચોથું પુસ્તક બંધુઓ પ્રકાશિત થયું જીવન પુષ્પ, તેની બંધુ બીજી આવૃત્તિ થઈ. તેના સ્પોન્સર છે માંડવીના કરશનભાઈ કેસરા વિશ્રામ રાબડિયા પરિવાર. વળી બંધુ આપે જોયું તેમ વિડીયો કેસેટ પણ ઓડિયો કેસેટ પણ બંધુ અહીંયા પ્રસિદ્ધ કરવામાં આવી. લાગી રે તમથી પ્રીત, તેના સ્પોન્સર છે કોણ? શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ નારુબીના બધા બાપાના બાળકોએ ભેગા થઈ અને બંધુ આ પ્રસંગે બસ કોઈની યાદ રહી જાય અને ભગવાનમાં બંધુ પ્રીત લાગી જાય તો બીજું છે બંધુ ચિતડે ચોટી મૂર્તિ બાપાની. એ બંધુ હજુ આપણે જ્યારે બંધુ એનું વિમોચન કરશું ત્યારે બંધુ તેની વાત કરીશું. એના સ્પોન્સર પણ બંધુ કોણ છે? આ માંડવીના કેસરાભાઈ વિશ્રામ રાબડિયા પરિવાર છે. એ ભેગા ભેગું આ છે એટલે કહી દઉં છું બંધુ, કારણ કે દરેક બાપાના બાળકોને એવું છે કે આપણે જે બંધુ આ સાહિત્ય મળ્યું છે, સત્સંગનો પ્રચાર કરવો તો સાહિત્ય વિના કદી પણ બંધુ સત્સંગનો પ્રચાર થઈ શકવાનો છે નહીં. અને બંધુ આવા સ્પોન્સરો તૈયાર થાય તો બંધુ એ કંઈ કિંમત તો બંધુ કાંઈ નહીં, નજીવી ખાલી એક ટોકન રાખવું પડે બંધુ. એટલા માટે અને ઘેર બંધુ એ બાપાશ્રીની વાતો. એટલા જ માટે બંધુ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કહે છે કે આ સ્વામિનારાયણ ગાદી સંસ્થાન જે આ સાહિત્ય પ્રચારનું જે કામ કરે છે એવું કામ આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં બીજા કોઈથી પણ થાય તેમ છે નહીં. કેમ? આ બધી બંધુઓ જે ભક્તોના ચિત્ત બંધુઓ ભગવાનમાં ચોટ્યા છે, જે ભક્તોને બંધુઓ ભગવાન સાથે પ્રીત લાગી છે, આવા ભક્તો બંધુઓ આવા સ્પોન્સરો બની અને બંધુઓ આ સાહિત્યનો પ્રચાર અને બંધુ પ્રસારની જે સેવા કરે છે તો તેમના ઉપર પણ બંધુઓ ભગવાન બાપા સ્વામી બાપાની બંધુઓ ખૂબ પ્રસન્નતા છે. ભગવાનને પણ બંધુ એમ થાય છે કે ના મેં લક્ષ્મી આપી, ધન આપ્યું, ભગવાન કે દ્રવ્ય આપેલું મારું બધું આજે લેખે લાગ્યું છે. આપણે બધાની બંધુઓ સેવા જોઈને ભગવાન પણ બંધુઓ રાજી થાય છે અને તમારા ઘરમાં જે દ્રવ્ય છે ને એ દ્રવ્ય પણ બંધુઓ રાજી થાય છે. શું થાય છે? એ દ્રવ્ય પણ બંધુઓ તમારા ઘરમાં બેઠું એ પણ બંધુઓ રાજી થાય છે. કેમ? કે બધાને બંધુ એક જ તમન્ના છે, ભગવાન બાપા સ્વામી બાપા પ્રસન્ન થઈ જાય તો બસ. અને એ ભગવાન બાપા સ્વામી બાપા બસ આપના આમ મરક હશે તો બીજું બંધુઓ કંઈ પણ જોઈતું નથી. એટલા જ માટે આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા એમના કીર્તનમાં કહે છે હરિ મરક હસતા રે, હરિ મરક હસતા રે, રીત કે કરે ઈશારે, રીત કે કરે ઈશારે, રહેવા આ રહેવા આ મોરે
स्वरूप में आजा रे हरि मरक मरक हंसता रे। બંધુઓ ભગવાન મરક મરક કે મોરે સ્વરૂપ में आजा रे, બસ આવી જા અને મારામાં તું સમાઈ જા. ખરેખર બંધુઓ આપણે બહુ ભાગ્યશાળી છીએ. કેમ કે આવા બંધુ સમર્થ ગુરુ બંધુ આપણને મળી ગયા અને એ ગુરુદેવે બંધુ આપણ બધાને બંધુ આવા ભાગ્યશાળી બનાવ્યા છે. ઓહો, ભાગ્યશાળી બનાવીને બંધુ આપણે જાણ્યા પણ નહોતા. જીવનમાં બંધુઓ ક્યારેય કલ્પ્યું પણ નહોતું. જાણ્યા નહોતા, માણ્યા નહોતા એવા સુખો આ વર્તમાન કાળે આ શ્રી સ્વામિનારાયણ ગાદીએ સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા બંધુ આપણને બધાને આપી રહ્યા છે. ને એટલા જ માટે આપણે બધા સાથે મળી ને જે ભક્તોને બંધુ ભગવાનમાં ચિત્ત ચોંટી ગયું છે, આવા ભક્તો ચિત્રે ભગવાનની મૂર્તિ બંધુ જેની ચોંટી ગઈ છે એવા ભક્તો સંતો આ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે બંધુ આવા મજરા કરે છે અને પોતાની જાતને ભાગ્યશાળી માની એ આંતરિક વિચાર કરતાં કરતાં કે હો જુઓ તો ખરા કે આપણા જીવનમાં આપણે ક્યારેય પણ જાણ્યા પણ નહોતા, માણ્યા પણ નહોતા, કલ્પ્યા પણ નહોતા, અરે વિચાર્યું પણ નહોતું કે આવું સુખ આપણને મળશે. એવું સુખ ભગવાન બાપા સ્વામી બાપાએ બંધુ આપણને આપ્યું છે અને માટે જ બંધુઓ સંતો ભક્તો કહે છે કોઈ દિન જાણ્યા કોઈ દિન માણ્યા સુખો એ માણ્યા જ્યાં પ્રીતમ પીછાણ્યા. રે કોઈ દિન જાણ્યા કોઈ દિન માણ્યા સુખો એ માણ્યા જ્યાં પ્રીતમ પીછાણ્યા. વાતો ન જાય મુખડે કઈ, વાતો ન જાય મુખડે કઈ. હે સ્તુતિ સ્વીકારજો ચરણોમાં રાખજો, સ્તુતિ સ્વીકારજો ચરણોમાં રાખજો. મુજ પર પ્રસન્ન થઈને રે હે ચિતડે ચોટી મૂર્તિ બાપાની લટકો એનો જોઈને. એ હૈયે હરખની હેલી ચડી છે લટકો એનો જોઈને. હે પ્રભુ, આપ આવા અમારા ઉપર પ્રસન્ન થશો, આપ આવા અમારા ઉપર રાજી થશો એવી તો હે પ્રભુ અમને કલ્પના પણ નહોતી. જેમ પેલા બરવાડાના બાઈ ઉપર તમે જેમ રાજી થઈ ગયા અને ધામમાં તેડી ગયા તેમ પ્રભુ આજના ષષ્ઠી પૂર્તિ મહોત્સવ પ્રસંગે આપણે બંધુઓ ભગવાન બાપા સ્વામી બાપાની પાસે બીજું કંઈ પણ બંધુઓ માગતા નથી, એ જ માગીએ છીએ. બસ જ્યાં સુધી આપ અમને આ દેહમાં રાખો ત્યાં સુધી અમે આપણી સેવા કરતા રહીએ. આપે જે અમને વાત સમજાવી છે કે આ શ્રી સ્વામિનારાયણ ગાદીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજે છે. તમે જે અહીંયા સેવા કરો છો તે સિદ્ધિ ક્યાં પહોંચે છે? અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણે પહોંચે છે. બસ આપણા વચનમાં વિશ્વાસ રાખી અને આવી ભાવથી અમે સેવા કરતા રહીએ એવી અમને બધાને દિવ્ય બળ બુદ્ધિ અને શક્તિ આપજો. અંતમાં કારણ કે બંધુ તમે બધા જાણો છો, આમ તો આપણે બધાએ વિમાસવણમાં હતા, સમયો થશે કે નહીં થાય, શું થશે, પરંતુ ભગવાન બાપા સ્વામી બાપા બંધુ આપણા બધાની સેવા ભક્તિ જોઈ રાજી થઈ અને જે કંઈ બંધુઓ કષ્ટ હતું એ કષ્ટો બધું આપણું ભગવાને બાપાએ સ્વામી બાપાએ દૂર કર્યું અને બંધુ આજે એ ષષ્ઠી પૂર્તિ મહોત્સવ પ્રસંગે આપણે બધા ભગવાન બાપા
સ્વામી બાપાના સાનિધ્યમાં બંધુ એ આનંદ મોજ લીલા લહેર માણી રહ્યા છીએ. એ બધો પ્રભુ પ્રતાપ છે આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાનો. હે પ્રભુ, જેમ પેલી બરવાળા બાઈ ઉપર આપ રાજીને ધામમાં તેડી ગયા, તેમ અમે પણ એ સેવા કરતાં કરતાં બસ અમારે બીજું કંઈ પણ જોઈતું નથી. અમને બધાને આને આ જન્મે આપની મૂર્તિના સુખે સુખિયા કરજો અને અમે આવી સેવા કરતા રહીએ એવી અમને દિવ્ય બળ, બુદ્ધિ, શક્તિ અને ભક્તિ એ પ્રભુ અર્પજો. એ જ અંતમાં દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્ય દીપાવો, મંગલમય સુખ નિત્ય દેનારા, જય ઘનશ્યામ જય જય કરનારા. એટલી જ બંધુ ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરી અહીંયા મારી વાણીને વિરામ આપું છું. હા, કમિશનર સાહેબ પણ બંધુ અહીંયા પોતાનો ટાઈમનો ભોગ આપી અને બંધુ અહીંયા બેઠા, તો એને જીવનમાં પણ બંધુ એક જિંદગીનું આ સંભાળનું છે. શું છે? જિંદગીનું એમનું પણ એક સંભાળનું છે. એમને પણ જેમ પેલી બાઈને બંધુ પેલું લીપણનું કામ યાદ આવી ગયું, તેમ એમને પણ જો પોતાના અંતકાળે જો આ યાદ આવી હશે તો બંધુ ભગવાન બાપા સ્વામી બાપા એમનું બિરુદ જાણી ને જરૂર એમનું અને આપનું બધાનું ભગવાન બંધુઓ કામ કરશે. કયું કામ? પોતાની મૂર્તિના સુખમાં બંધુઓ એ રસબસ કરવા, પોતાની મૂર્તિના સુખી સુખિયા કરવા એ કામ બંધુઓ ભગવાન જરૂર કરશે 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 ને કરશે. બોલો શ્રી અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના દયાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.